નમસ્કાર. જોશી સરના જય શ્રી કૃષ્ણ. શરૂઆત કરીએ એકમ 1 અધ્યયન અધ્યાપનના સંદર્ભમાં આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી, જેમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના સંદર્ભમાં તેમના સૂત્રોની આપણે ચર્ચા કરી હતી. હવે આજના બીજો પાર્ટ 2 આ વિડીયોની અંતર્ગત મોડેલ્સનો ટૂંકો પરિચય મેળવીએ. તો અધ્યયન અધ્યાપન એકમ 1 CC6માં તમને મોડેલ, તો એમાં આપણે ખૂબ ઉપયોગી એવા 2 મોડેલ છે તેની આપણે વાત કરવાની છે. પણ શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે ખરેખર વર્ગખંડમાં, પ્રયોગશાળા, રમતનું મેદાન, વ્યાયામશાળા, અન્ય સ્થાનોમાં અધ્યયન અધ્યાપનની પરિસ્થિતિઓના સંદર્ભમાં મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો અને તેના આધારે એને એક અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સામેલ અનેક પરિબળો એના સ્પષ્ટ બન્યા, જેનાથી અધ્યયન સરળ બને. અધ્યયન અધ્યાપન તેના માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને જીવંત, અસરકારક બનાવવા માટે પરસ્પર આંતરક્રિયા જરૂરી છે. અધ્યયન અધ્યાપન બંને જોડાયેલા પરિબળો હશે તો એના અંતર્ગત જે એને લાગુ પડતા પરિબળો હોય તે તેને પૂરા પાડવામાં આવે તો અધ્યયન અધ્યાપન અસરકારક બને છે. તો આવું સાબિત કરતા મોડેલ્સ રજૂ કરેલા છે. તેમાં આજે આપણે મોડેલના સંદર્ભમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે તેનો હેતુ ધરાવે છે. તો અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને સમજવા, તે પ્રક્રિયા સાથે સંબંધિત પરિબળોને સમજવા, આ પ્રક્રિયા મહત્તમ અને ગુણવત્તાવાળી બનાવવા અને સારી નીપજ મેળવવા માટે યોગ્ય વ્યવસ્થાપન કરવું અને માર્ગદર્શન આપવું. આવું મોડેલ અને શિક્ષણમાં મહત્ત્વ રહેલું શાળા અધ્યયન મોડેલ એટલે કે કરોલનું શાળા અધ્યયન મોડેલ. તો કરોલ નામના મનોવૈજ્ઞાનિકે મોડેલ આપેલું છે. તેના સંદર્ભમાં વાત કરીએ તો મુખ્યત્વે એને સોપાનોની ચર્ચા કરેલી છે કે જેમાં અધ્યયન માટે જરૂરી સમય એટલે કે અભિયોગ્યતા. સૌપ્રથમ એ સમગ્ર પાસાઓને અસર કરતું અભિયોગ્યતા એટલે કે અધ્યયન માટે જરૂરી સમય હોય તે પૂરો પાડવો રહ્યો. તેના અંતર્ગત મુખ્યત્વે 4 સોપાનો પ્રકટીકરણ થાય છે, જેમાં પ્રથમ અધ્યયન માટેની તક. તો અધ્યયન માટે પ્રાપ્ય સમયના સંદર્ભમાં એને તક મળવી જોઈએ. બીજું, અધ્યાપનને સમજવાની શક્તિ. બીજું, અધ્યતા પાસે અધ્યાપનને સમજવાની શક્તિ હોવી જોઈએ. અને ત્રીજું, અધ્યાપનીય ઘટનાઓની ગુણવત્તા, જેમાં ઘટનાઓના સંદર્ભમાં એની ગુણવત્તા પણ રહેલી છે. અને ચોથી બાબત છે સતત પ્રયત્નશીલતા એટલે કે અધ્યતાની અધ્યયન માટે સમયનો ઉપયોગ કરવાની ઈચ્છા, કે સતત અધ્યયન માટે તે સમય ફાળવે. તો અભિયોગ્યતાના સંદર્ભમાં અધ્યયન માટે જરૂરી સમયના સંદર્ભમાં એક તક છે, એક તેની શક્તિ છે, તેની ઘટનાઓની ગુણવત્તા છે અને તેને ઉપયોગ કરવાની પ્રયત્નશીલતા એટલે કે ઈચ્છા. આ સમગ્ર મિશ્રણ થઈ અને શૈક્ષણિક સિદ્ધિ આપણને મેળવે છે એટલે કે નિપજ. તો આપણે જોઈએ તો પ્રથમ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા મોડેલ્સમાં કરોલના મોડેલમાં તો તેના પરિબળો અને ઉપયોગના સંદર્ભમાં એના સામેલ પરિબળોમાં પ્રથમ તો અભિયોગ્યતા. તો અભિયોગ્યતાના સંદર્ભમાં વાત કરીએ તો વિદ્યાર્થીઓને અધ્યયન માટેની સામાન્ય જે શક્તિ હોય તે અભિયોગ્યતા છે. અધ્યતા અને અધ્યયન માટે જવાબદાર મુખ્ય પરિબળ આ રહેલું છે, જેમાં શિક્ષકનું નિયંત્રણ નહિવત હોય છે. અભિયોગ્યતા એ અધ્યાપનની શ્રેષ્ઠ પરિસ્થિતિ હોય છે અને અધ્યતા યોગ્ય રીતે પ્રેરિત હોય તે સંજોગો પ્રભુત્વના ચોક્કસ સ્તરે કોઈ ચોક્કસ કાર્ય કે યોગ્ય ક્રમનો કોઈ એકમ શીખવા માટે અધ્યતાનો જરૂરી સમય છે. તો અભિયોગ્યતાના સંદર્ભમાં વાત કરી તો આ શક્તિઓના સંદર્ભમાં તેને બીજું પરિબળ છે તક. તો તકની વાત કરીએ તો તક એટલે અધ્યતાને વિદ્યાર્થી માટે આપવામાં આવતો સમય. તક એ કૌશલ્યને કે ખ્યાલને અધ્યાપન માટે શિક્ષક દ્વારા અપાયેલ સમય પર અવલંબે છે. અર્થાત આ પરિબળ સંપૂર્ણપણે શાળા અને શિક્ષક દ્વારા જ નિયંત્રિત છે. જો વિદ્યાર્થીને અભિયોગ્યતા ધ્યાનમાં રાખી અભિયોગ્યતાને અનુરૂપ સમય અપાય તો જ વિદ્યાર્થીનું અધ્યયન સારું થાય છે. એટલે જ વિદ્યાર્થીઓને અભિયોગ્યતા જાણવી પ્રથમ અને તેના આધારે એને તક મળવી જોઈએ. હવે બીજી બાબત તક પછી આવે છે અધ્યાપનને સમજવાની ક્ષમતા. તો તે અધ્યતાઓ
ની કોઈ ચોક્કસ પાઠ કે એકમને શીખવવા માટે તત્પર કે તૈયારી હોય છે. તેમાં વિદ્યાર્થીઓનું ગ્રહણ કૌશલ્ય અધ્યયનની પૂર્વ માહિતી સાથે સંબંધ હોય. એટલે આમ અધ્યાપનને સમજવાની ક્ષમતાના સંદર્ભમાં જે અર્થગ્રહણ નવું જ્ઞાન શીખવા માટેની જરૂરી પૂર્વક કૌશલ્યો અને એના વિશે જાણવાની વાત છે. ત્યાર પછી અધ્યાપનની ગુણવત્તા. તો અધ્યાપનની ગુણવત્તા એટલે અધ્યાપકે અધ્યાપન અથવા અધ્યયનના સંદર્ભમાં જે ઉપયોગમાં લીધેલી અધ્યાપન યોજના છે તેના સંદર્ભમાં એના આવશ્યક કૌશલ્યો હોય, ક્ષમતાઓને ધ્યાનમાં લીધા હોય, તેનાથી વિદ્યાર્થી ઝડપથી અધ્યયન કરી શકે છે. અને વિદ્યાર્થી જેટલી ઝડપથી નવું જ્ઞાન શીખે તેટલી તેની ગુણવત્તા ઊંચી. આ પરિબળ શિક્ષક દ્વારા નિયંત્રિત રહેલું છે. ત્યાર પછી છે સતત પ્રયત્નશીલતા. અધ્યતા પોતાની પાસેનો સમય પૈકી કેટલો સમય સોંપાયેલા કામ માટે સક્રિય રહે તે ઉપયોગમાં લેવા માટે ઈચ્છે તે જરૂરી છે. તેનામાં રહેલી સતત પ્રયત્નશીલતા બે બાબતો પર આધારિત છે. એક વિદ્યાર્થીઓમાં રહેલ પ્રેરણ અને બીજું વિદ્યાર્થીને પોતાનું કાર્ય શ્રેષ્ઠ રીતે કરવા માટે શિક્ષક કે શાળા તરફથી ઉપયોગમાં લેવાયેલ ખાસ યોજના. તો આના સંદર્ભમાં આપણે જે પરિબળો અથવા તેના સોપાનોના સંદર્ભમાં કહી શકાય તો કરોલે મુખ્યત્વે જે બાબતો ઉપર ધ્યાન આપવાનું કીધું છે તો તેના સંદર્ભમાં અભિયોગ્યતા છે, તક છે, અધ્યાપનને સમજવાની ક્ષમતા, અધ્યાપનની ગુણવત્તા, સતત પ્રયત્નશીલતા રહેલી છે. તો ઉપયોગિતાના સમયે ધ્યાનમાં રાખવાની બાબતો તો કરોલના શાળા અધ્યયન મોડેલને અસરકારક બનાવવા શિક્ષકોએ વિદ્યાર્થીઓને અધ્યયન માટે વધારે તક આપવી જોઈએ. બીજું, અધ્યયન માટે તેને સતત પ્રેરણા આપવી જોઈએ. ત્રીજું, વિદ્યાર્થીઓને અભિયોગ્યતા જાણવી જોઈએ. ત્યાર પછી અધ્યાપનને સમજે છે કે નહીં તે ચકાસતા રહેવું જોઈએ, એટલે કે ગુણવત્તા ઊંચી બનાવવી જોઈએ. અને વિદ્યાર્થીઓને અધ્યયન માટે સતત પ્રયત્નશીલ રહે તેવા પ્રયાસો કરવા જોઈએ. આમ કરોલના મોડેલ્સના સંદર્ભમાં ઉપયોગિતાના સંદર્ભમાં ચર્ચા કરીએ તો એના ઉપયોગો શું છે તો કે અધ્યાપનને જે અસર કરતા પરિબળોને સમજવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ત્યાર પછી અધ્યાપનના સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરવા માટે ઉપયોગી છે. અને અધ્યયનનો સમય જાણી તે અનુસાર અધ્યાપન કાર્ય કરાવી શકાય છે. આમ અધ્યાપનમાં ફાળો આપતા કરોલના શાળા અધ્યયન મોડેલ અને પરિબળો વચ્ચેનો આંતર સંબંધોની સંદર્ભમાં વાત કરીએ તો કરોલે 1963માં જે રજૂ કરેલું શાળા અધ્યયનનો મુખ્ય સિદ્ધાંત એ છે કે શાળાના અધ્યયન સમયનું વિધેય છે. શાળા અધ્યયન બરાબર ટી એટલે કે સમય. બીજી વાત કરીએ તો આ સિદ્ધાંતને વધુ સ્પષ્ટ કરવા સૂત્ર જોઈએ તો શાળા અધ્યયન બરાબર ટી એટલે કે અધ્યયન માટે ખર્ચાયેલ સમય અને અધ્યયન માટે જરૂરી સમય. એટલે કે જે અધ્યયન માટે આપણો સમય વેડફાયો છે તે અને અધ્યયન માટે જે જરૂરી સમય હતો તે એ સમયના સંદર્ભમાં શાળા અધ્યયનનું રહેલું છે. અને ત્રીજી બાબત કે અધ્યયન માટે ખર્ચાયેલો સમય એ તક અને સતત પ્રયત્નશીલો વચ્ચેનું જે વિધેય છે તેના સંદર્ભમાં વાત કરીએ તો અધ્યયન માટે ખર્ચાયેલો સમય બરાબર તક ગુણ્યા સતત પ્રયત્નશીલતા. તો આમ 3 બાબતો ઉપરથી કરોલનું શાળા અધ્યયન મોડેલ છે એ નિષ્પન્ન થાય છે અથવા એના પરિબળો વચ્ચેનો આંતર સંબંધ રીતે દર્શાવેલો છે કે અધ્યયન માટે જે જરૂરી સમય છે એટલે કે ટી, અભિયોગ્યતા, અધ્યયનની સમજવાની શક્તિ અને અધ્યાપનની ગુણવત્તા. એના સંદર્ભમાં આપણે કહી શકીએ કે શાળા અધ્યયન બરાબર ટી, તક, સતત પ્રયત્નશીલતા છેદમાં અધ્યાપનની ગુણવત્તા, અભિયોગ્યતા, અધ્યયનને સમજવાની શક્તિ. આમ સૂત્ર પરથી આપણે કહી શકીએ કે અધ્યયન માટે જરૂરી સમય ઓછો હોય અને ખર્ચેલ સમય વધુ હોય તો શાળા અધ્યયન મોડેલ સારું થયું એમ કહેવાય. આ પરથી આપણે અધ્યયન માટે શિક્ષક દ્વારા જે વધુ તકો અપાય, વિદ્યાર્થીઓને અધ્યયન માટે વધુ પ્રયત્નશીલ હોય તે અધ્યાપન માટે વધુ સમય ખર્ચી શકે છે અને તેમજ અભિયોગ્યતા ઊંચી હોય તો અધ્યાપનને સમજવાની શક્તિ વધુ હોય તો વિદ્યાર્થીને અધ્યયન માટે સમય ઓછો જરૂરી બને છે. એટલે કે જેમ સમજણ વધુ એમ સમયનો ખર્ચ ઓછો, જેમ સમજણ ઓછી તેમ સમયનો ખર્ચ વધુ. તો એના સંદર્ભમાં અધ્યાપનમાં આ જે જટિલ પ્રક્રિયા છે એના સંદર્ભમાં જે પરિબળો ભાગ ભજવે છે, તક, તેનો સમય
બરાબર છે, સમજ શક્તિ. તો એના સંદર્ભમાં અસરકારક બનાવવા માટે મનોવૈજ્ઞાનિકોએ વિવિધ મોડેલ રજૂ કર્યા છે. તેમાં આ મોડેલનો ઉપયોગ એટલે કે કરેલનું મોડેલ, જેમાં સોક્રેટિસની પૂછપરછની પદ્ધતિ એ પણ એક પ્રકારનું મોડેલના સંદર્ભમાં જ પહેલાં માનવામાં આવતું હતું, પ્રશ્ન પદ્ધતિને. પણ મનુષ્યનું મનોવિજ્ઞાનને જ્ઞાન વધતા વધતા નવા મોડેલ અસ્તિત્વમાં આવ્યા અને હવે મનુષ્ય સ્વયં જ્ઞાનનો સર્જક બની ગયો હોવાથી શિક્ષકે અદ્યતન મોડેલ વિશે જાણવું અને પોતાના વ્યવહારમાં અમલી બનાવવું અત્યંત જરૂરી બની રહ્યું છે. ત્યાર પછીનું બીજું મોડેલ આપણું છે સેલ્વિનનું મોડેલ. તો સેલ્વિનના મોડેલ અંતર્ગત જે વિદ્યાર્થીઓની આગત અને બદલી શકાય તેવા ચલો અને એના સંદર્ભમાં અભિયોગ્યતા, વિદ્યાર્થી પ્રેરણ, અધ્યાપનની ગુણવત્તા, અધ્યાપનની ઉચિત કક્ષા અને પ્રેરણ, આ બધા એવા પરિબળો જોડાયેલા છે કે જેમાં સીધી અધ્યાપનની કાર્યક્ષમતા અને ઉપયોગમાં લેવાયેલો સમય, આ તમામ બાબતો છે એની પાછળ રહેલું છે. તો આ સેલ્વિનનું જે અસરકારક અધ્યાપનનું મોડેલ એટલે કે QAIT ક્વાઇટ મોડેલના સંદર્ભમાં એના ઘટકોના સંદર્ભમાં જોઈ લઈએ. તો QA એટલે ક્વોલિટી ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે અધ્યાપનની ગુણવત્તા, ક્વોલિટી ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે Q પહેલો અક્ષર છે મોડેલનો. બીજો અક્ષર A Q પછી, તો એ છે એના સંદર્ભમાં છે એપ્રોપ્રિએટ લેવલ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે અધ્યાપન કાર્યની યોગ્ય કક્ષા. ત્રીજો છે I, તો I એટલે પ્રતિપોષણ એટલે ઇન્સેન્ટિવ. તો પ્રતિપોષણના સંદર્ભમાં જે I છે ઇન્સેન્ટિવ, તો એના સંદર્ભમાં પ્રતિપોષણ તેને કેટલું મળે છે. અને છેલ્લું છે T એટલે ટાઈમ, અધ્યાપન માટે પૂરતો સમય. આમ ક્વાઇટના સંદર્ભમાં કહીએ તો ક્વોલિટી, એપ્રોપ્રિએટ લેવલ ઓફ ઇન્સ્ટ્રક્શન, ઇન્સેન્ટિવ અને ટાઈમ. તો એના સંદર્ભમાં ક્વાઇટના ઘટકોના સંદર્ભમાં 4 પ્રકારે એટલે કે અધ્યાપનની ગુણવત્તા, અધ્યાપન કાર્યની યોગ્ય કક્ષા, પ્રતિપોષણ અને અધ્યાપન માટેનો સમય, આ બાબત જોડાયેલી મહત્ત્વની રહેલી છે. તો આ મોડેલમાં અધ્યાપનની ગુણવત્તા એટલે માહિતી અને કૌશલ્ય શિક્ષક દ્વારા રજૂઆત એવી કક્ષા છે કે જે કક્ષાએ રજૂ થયેલ માહિતી કૌશલ્યનું વિદ્યાર્થીઓ સરળતાથી અધ્યયન કરી શકે. હવે અધ્યાપન કાર્યની યોગ્ય કક્ષા, તો કક્ષા એટલે વિદ્યાર્થીના સંદર્ભમાં વાત કરીએ તો શિક્ષક વર્ગ વ્યવસ્થાપનના અંગે અનેક મુશ્કેલીઓ અનુભવે. આવી સમસ્યાઓ પૈકી ખૂબ જ મુશ્કેલ સમસ્યાઓ છે કે પૂર્વજ્ઞાનની ભિન્ન કક્ષાઓ અને ભિન્ન અધ્યયન ઝડપ સાથે વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની જરૂરિયાત સંતોષે એ રીતે અધ્યાપનનું આયોજન કઈ રીતે કરવું, જેમાં જ્ઞાન, કૌશલ્ય, અધ્યયન ઝડપ, પ્રેરણામાં ભિન્નતા ધરાવતા વર્ગખંડ માટે શિક્ષક પાઠોનું આયોજન કરે. જો શિક્ષક પૂર્વ અપેક્ષિત કૌશલ્યોનો અભાવવાળા અધ્યતાઓને ધ્યાનમાં રાખીને અધ્યાપનનું આયોજન કરે તો એના સંદર્ભમાં જે અધ્યાપનની યોગ્ય કક્ષા તમારે જોવી પડે. ત્યાર પછી પ્રતિપોષણ, તો અધ્યયનના સંદર્ભમાં એક કાર્ય છે કે દરેક વિદ્યાર્થીઓ પોતાના કાર્યમાં ધ્યાન આપવું જોઈએ. તેના માટે કોઈપણ રીતે એને પ્રેરિત કરવા જોઈએ અને પ્રતિપોષણ આપવા જોઈએ. સામાન્ય રીતે પ્રેરણા વિદ્યાર્થીઓને 2 રીતે આપી શકાય, એક આંતરિક રીતે અને એક બાહ્ય રીતે. એટલે કે ઇનામને એવું બધું આપીને બાહ્ય રીતે, અને આંતરિક એટલે કે એની લાક્ષણિકતાઓ, ગુણોના વિકાસના સંદર્ભમાં આંતરિક. અને છેલ્લું આપણે વાત કરીએ તો ટાઈમ એટલે કે સમય. તો શિક્ષકે જોવું જોઈએ કે વિદ્યાર્થી જે કંઈ વસ્તુ શીખવવામાં આવે છે તેને શીખવા માટેનો સમય આપવામાં આવે છે કે નહીં. અધ્યયન માટે સમય જરૂરી છે. જો કોઈ વિષયને શીખવવા માટે સમય ખર્ચવામાં આવે તેનાથી વધારે અધ્યયન થાય તો તેની ખાતરી નથી. પરંતુ જો અધ્યયન ગુણવત્તા, અધ્યાપનની યોગ્યતા અને અધ્યયન માટે પ્રેરણા ઉચ્ચ કક્ષા જે સાથે જોડાયેલું હોય તો અધ્યાપન માટે આપવામાં આવેલ વધુ સમય વધુ અધ્યયન માટે મદદરૂપ થાય છે. આમ જે સેલ્વિનનું વિસ્તૃત ક્વાઇટ મોડેલ છે શિક્ષકને અધ્યાપન કાર્યમાં ખૂબ જ ઉપયોગી રહેશે. તો એને ધ્યાનમાં રાખવાની બાબત અથવા એની ઉપયોગિતાના સંદર્ભમાં વાત કરીએ તો વિષય વસ્તુને સંગીન તૈયાર કરવી જોઈએ. મોડેલ આપણે જે શીખવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતમાં શિક્ષકે બરાબર સમજવું, વર્ગખંડમાં વિષય વસ્તુની ક્રમિક રજૂઆત કરવી, પૂર્વજ્ઞાન ચકાસી લેવું જોઈએ, ઉણપ જણાય તો પૂર્વજ્ઞાન શીખવવું, વિષય વસ્તુ શીખવતા પહેલાં પૂર્વજ્ઞાન સાથે નવા જ્ઞાનને જોડવું,
વિષય વસ્તુની રજૂઆત સ્પષ્ટ, સરળ, રસપ્રદ, રોચક બનાવવી, દ્રશ્ય શ્રાવ્ય સાધનો વગેરેનો ઉપયોગ કરવો અને વિદ્યાર્થીઓની શોધકની સ્થિતિમાં મૂકે એવી સમસ્યાની રજૂઆત કરવી. અધ્યયતાની શીખવાની ઝડપ સુસંગત બનાવવી. શીખવેલું નવું જ્ઞાન વિદ્યાર્થી ગ્રહણ કરે છે કે નહીં તે ચકાસતા રહેવું જોઈએ. તો ઉપયોગિતાના સંદર્ભમાં આ બાબતો ધ્યાન રાખવાની છે. હવે સેલ્વિનના મોડેલના ઉપયોગની વાત કરીએ તો વર્ગખંડ શિક્ષણ અસરકારક થઈ શકે, રોચક શિક્ષણ બને, વર્તણૂક જાણી શકાય છે વર્ગખંડની, અને અધ્યયન શૈક્ષણિક અધ્યયનનો સમય જાણવા ઉપયોગી છે. તો કરોલના શાળા અધ્યાપન મોડેલ અને સેલ્વિનના અસરકારક અધ્યાપન મોડેલની તુલનાના સંદર્ભમાં વાત કરીએ તો કરોલનું શાળા અધ્યયન મોડેલમાં અધ્યાપનની ગુણવત્તા છે. સેલ્વિનના ક્વાઇટ મોડેલમાં પણ અધ્યાપનની ગુણવત્તા છે. કરોલના અધ્યયનના મોડેલના સંદર્ભમાં વાત કરીએ તો અભિયોગ્યતા અધ્યાપનને સમજવાની ક્ષમતા છે. તો આમાં એક 4 એટલે કે અધ્યાપનની યોગ્ય કક્ષા, પ્રેરણ, સમય. તો આમાં છે અભિયોગ્યતા, ક્ષમતા, સતત પ્રયત્નશીલતા અને તક. આવી રીતની બાબતો બંનેમાં રહેલી છે. હવે વાત કરીએ તો અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા શિક્ષણનું હાર્દ હોય અને છેલ્લે અંતે આપણે ઉપસંહાર તરીકે કહી શકીએ કે અધ્યયન અધ્યાપન સાથે સંકળાયેલું હોય. અધ્યયન 2 રીતે થતું હોય છે. અધ્યયતા દ્વારા સ્વતંત્ર અધ્યયન અને શિક્ષકની મદદ અને માર્ગદર્શન દ્વારા થતું અધ્યયન. તો બીજા પ્રકારનું અધ્યયન એટલે જ અધ્યાપન, એટલે કે શિક્ષકની મદદ દ્વારા જે અધ્યયન થાય તેને અધ્યાપન કહેવાય છે. આમ અધ્યયન અધ્યાપન એ જટિલ પ્રક્રિયા હોય અને ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય તો અધ્યયનને અસરકારક બનાવવા વિવિધ મનોવૈજ્ઞાનિકોએ મોડેલ રજૂ કર્યા છે. હવે વિદ્યાર્થી સ્વયં જ્ઞાનનો સર્જક બન્યો ત્યારે શિક્ષકોએ આ અધ્યતન મોડેલ વિશે જાણવું અને પોતાના વ્યવહારમાં તેને અમલી બનાવવું ખૂબ જરૂરી છે. તો આમ આપણે અધ્યાપન મોડેલ્સની આપણે વાત કરી જે એક અધ્યાપકને ખૂબ જ ઉપયોગી છે અને જે અત્યારે બીએડ અને એમએડના તાલીમાર્થીઓને પણ ખૂબ ઉપયોગી નીવડશે. બીજું કાંઈ જરૂર જણાય તો કોમેન્ટમાં કહેજો. ત્યાં સુધી જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.